નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અંદાજપત્રમાં જોગવાઈ હોય એવા ખર્ચ માટે વહીવટી મંજૂરી જરૂરી નથી. 2. ચાલુ કાયદા કે હુકમો અને નિયમોની રૂએ થતો ખર્ચ નીચેમાંથી કોની સાથે સંબંધિત છે? સ્થાયી ખર્ચની મંજૂરીઓ. 3. નાણાં સચિવ કઈ સમિતિના સભ્ય છે? હિસાબ સમિતિ. 4. કાપ દરખાસ્ત માટે કેટલા સમયની નોટિસ આપવી જરૂરી છે? 1 દિવસની. 5. વાર્ષિક વિકાસ કાર્યક્રમ કોણ તૈયાર કરે? માર્ગ મકાન વિભાગ. 6. મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ક્યારથી અમલમાં છે? તા. 1 જાન્યુઆરી 1936. 7. એક કચેરીમાં વર્ગ 1 ના અધિકારી કચેરીના વડા છે અને તે કચેરીના વર્ગ રૂમ 2 અધિકારી સામાન્ય ભવિષ્ય નિધિમાંથી પેશગી માગે છે તો કોણ મંજૂર કરી શકે? કચેરીના વડા. 8. સામાન્ય ભવિષ્ય નિધિમાંથી કોઈ પણ કારણ આપ્યા વિના નિવૃત્તિના કેટલા માસ બાકી હોય ત્યારે અંશત આખરી ઉપાડ કરી શકાય? 12 માસ. 9. કર્મચારી કેટલા વર્ષની નોકરી પછી મકાનના હેતુ માટે અંશત આખરી ઉપાડ કરી શકે? 10 વર્ષ. 10. નિવૃત્તિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનું બંધ કરવાનો વિકલ્પ આપી શકાય? 6 માસ. 11. વર્ગ રૂમ 3 ના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો કોણ નિભાવે છે? એકાઉન્ટન્ટ જનરલ. 12. નીચેનામાંથી કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની કપાત ન કરી શકાય? ફરજ મોકૂફી દરમિયાન. 13. મોટરકાર માટે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? ₹1,60,000. 14. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બચતદાર પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ નહીં લેવાનો વિકલ્પ સ્વીકારી શકે? 15. ખાસ કારણો સિવાય પ્રોવિડન્ટ ફંડમાંથી કેટલી પેશગી મંજૂર કરી શકાય? 3 માસનો પગાર અને જમા રકમના 50%. 16. બચતદારના મૃત્યુ સમયે કેટલા વર્ષની નોકરી હોય તો અનામત સહ વીમા યોજનાનો લાભ આપી શકાય? 5 વર્ષ. 17. કર્મચારી મહત્તમ કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવી શકે? કુલ મળતરના 50%. 18. સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ટ ફંડમાંથી લીધેલ પેશગી પરત ભરપાઈ કરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ? 12/24 હપ્તા. 19. કર્મચારીએ ઓછામાં ઓછો કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવવો ફરજિયાત છે? મૂળ પગારના 10%. 20. નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલી વખત વધારી શકાય? 2 વખત. 21. નીચેમાંથી કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવાપાત્ર નથી? મકાન. 22. માંદગીના હેતુ માટે ખાસ કિસ્સામાં અંશતઃ આખરી ઉપાડ મહત્તમ કેટલો મંજૂર કરી મકાય? જમા રકમના 75%. 23. બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે ખાસ કિસ્સામાં અંશતઃ આખરી ઉપાડ મહત્તમ કેટલો મળવાપાત્ર છે? જમા રકમના 75% અથવા ₹1.5 બેમાંથી જે ઓછું હોય તે. 24. ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અનામત સહ વીમા યોજના હેઠળ મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? ₹3,60,000. 25. ગુજરાત નાણાકીય નિયમોના સંદર્ભમાં ફોર્મ 6 શાના માટે છે? હવાલાની ફેરબદલી. 26. કોઈ પણ નાણાકીય દાવો લેતો થયા પછી કેટલા સમય સુધી વણ ચૂકવાયેલો રહે તો તે બાકીની રકમનું મગલું કહેવાય? 12 માસ. 27. મોટરકાર પેશગીના હિસાબો કોણ રાખે છે? નિયામક પેન્શન અને પ્રો ફંડ. 28. તહેવાર પેશગી કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે? 10 હપ્તામાં. 29.
સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ઉપાડ માટે આપેલી મંજૂરી કેટલા સમય પછી રદ થશે? 3 માસ. 30. મકાન પેશગી કેટલા પગારની મર્યાદામાં મળવાપાત્ર? 50 મૂળ પગાર. 31. બિનરાજપત્રિત કર્મચારીઓ માટે મકાન પેશગી કોણ મંજૂર કરે છે? ખાતાના વડા. 32. મકાન ખરીદી માટે પેશગી માર્ચ માસમાં મંજૂર કરવામાં આવી હોય તો કેટલા માસમાં ખરીદીની કાર્યવાહી પૂર્ણ કરી દસ્તાવેજ રજૂ કરવાના છે? 5 માસ. 33. મોટરકાર પેશગીની વસૂલાત વ્યાજ સહિત કુલ હપ્તામાં કરવાની છે. 120 હપ્તા. 34. સાયકલ પેશગી બીજીવાર કેટલા વર્ષ સુધી મળવાપાત્ર નથી? 3 વર્ષ. 35. નીચેમાંથી કોને જામીનગીરી આપવી જરૂરી નથી? ડ્રાઈવર. 36. મકાન પેશગીનો વીમો કોની પાસે ઉતરાવવો ફરજિયાત છે? વીમા નિયામક પાસે. 37. નીચેમાંથી કઈ પેશગી બિનવ્યાજુકી પેશગી છે? તહેવાર પેશગી. 38. નાણાકીય મંજૂરી વધુમાં વધુ કેટલા સમય પછી રદ થશે? 12 માસ. 39. મકાન પેશગી વ્યાજ સહિત કેટલા હપ્તામાં ભરપાઈ કરવાની હોય છે? 240 હપ્તા. 40. મુસાફરી ભથ્થા પેશગી કેવી મળવાપાત્ર છે? 30 દિવસના ખર્ચની મર્યાદામાં. 41. તહેવાર પેશગી કયા તહેવાર માટે મળવાપાત્ર છે? સંવત્સરી. 42. મોટરકાર પેશગી માટે ફંડ ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર કોણ આપે છે? સંબંધિત વહીવટી વિભાગ. 43. કોઈ પણ સંસ્થાની લોન વધુમાં વધુ કેટલા સમય માટે મંજૂર કરી શકાય? 30 વર્ષ. 44. મોટરસાયકલ સ્કૂટર પેશગી વધુમાં વધુ કેટલી મળવાપાત્ર થાય? 50,000 રૂપિયા. 45. સરકારી આવક મળ્યા પછી કેટલા દિવસમાં બેંકમાં ભરી દેવી જોઈએ? 2 દિવસ. 46. કેશબુકનો નમૂનો કયા ફોર્મથી નક્કી થયેલ છે? ગુજરાત તિજોરી નિયમ ફોર્મ 2. 47. સરકારી નાણાં ભરવા કયા ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે? ચલન. 48. ગુજરાત તિજોરી નિયમોના કયા ફોર્મથી એ. પી. સી. નો નમૂનો નક્કી થયેલ છે? ફોર્મ નં. 109. 49. સામાન્ય રીતે કર્મચારીના પગાર ભથ્થા કયાંથી ચૂકવી શકાય? કર્મચારીનું મુખ્ય મથક જે જિલ્લામાં આવેલ હોય તે જિલ્લા તિજોરી કચેરીથી. 50. પગાર બિલ ગુજરાત તિજોરી નિયમોના કયા ફોર્મમાં બનાવવામાં આવે છે? ફોર્મ નં. 30. 51. એક નાગરિકે કરવેરા ભરેલ નાણાં ભર્યા અંગેની પહોંચ ખોવાઈ ગઈ છે તેને તે અંગેનો આધાર જોઈએ છે તો શું કરવું જોઈએ? નામના જમા થયા અંગેનું પ્રમાણપત્ર આપવું. પર. સરકારમાં નામના સ્વીકારવા કયા ફોર્મનો ઉપયોગ થાય છે? પહોંચ. 53. તિજોરી તરફથી તારીખ 5 ડિસેમ્બર 2015 ના રોજ મળેલ ચેકની વેલિડિટી ક્યારે પૂરી થશે? 5 જૂન 2016. 54. તિજોરીમાં બિલો મોકલવા માટે સામાન ચઢાવીને મોકલવા જોઈએ? અજર પૂર્તિકામાં. 55. તિજોરીમાં બિલ રજૂ કરવામાં આવે ત્યારે બિલ સ્વીકાર્યા બદલ તિજોરી કચેરી શું આપે છે? ટોકન. 56. પહોંચ બુક કોના કબજામાં રાખવી જોઈએ? પહોંચ પર સહી કરવાની સત્તા ધરાવતા અધિકારીના. 57. સરકારી હિસાબમાં નાણાં જમા કરાવતી ખાનગી વ્યક્તિએ ચલન કેટલી નકલમાં રજૂ કરવું જોઈએ? 4. 58. નોકરીમાં નવા નિમાયેલ કર્મચારીએ તબીબી પ્રમાણપત્ર રજૂ ન કર્યું હોય તો કેટલા માસ સુધી પગાર ચૂકવી શકાય? 2 માસ. 59. ઉચ્ચ બિલનું વિગતવાર બિલ ક્યાં રજૂ કરવામાં આવે છે? એ. જી. કચેરીમાં. 50.
નીચેનામાંથી કયા કિસ્સામાં સરકારી આવકનો સરકારી ખર્ચ માટે સીધો વિનિયોગ થઈ શકે? નોટરી અંગે મળેલ ફી નોટરી અંગે કાનૂની ખર્ચ માટે. 61. તિજોરીના ચેકની વેલિડિટી કેટલા સમયની હોય છે? 3 માસ. 62. સામાન્ય સંજોગોમાં સરકારી આવકનો સરકારી ખર્ચ માટે સીધો ઉપયોગ થઈ શકે? ના. 63. જિલ્લા કચેરી માટે કાયમી પેશગી કોણ મંજૂર કરે છે? ખાતાના વડા. 64. વાઉચરો નિયમો અનુસાર તૈયાર કરવાની ફરજ કોની છે? ઉપાડ અધિકારીની. 65. ટેલિફોન ખર્ચ કયા પ્રકારનો ખર્ચ ગણાય? આનુષંગિક આકસ્મિક ખર્ચ. 66. કયા બિલના સમર્થનમાં વાઉચર જરૂરી નથી? સર્વિસ પોસ્ટેજ સ્ટેમ્પના બિલમાં. 67. પેટા વાઉચર કેટલા સમય પછી નાશ કરી શકાય? 3 વર્ષ. 68. નીચેમાંથી કયો ખર્ચ ગુપ્ત સેવા અંગેનો ખર્ચ ગણાય? બાતમીદારો ઇનામ આપવાનો ખર્ચ. 69. ડેડ સ્ટોકની ભૌતિક ચકાસણી અંગેનું પ્રમાણપત્ર કઈ માસમાં મોકલવાનું છે? જૂન માસમાં. 70. કચેરીના વડાએ ડેડ સ્ટોકની ભૌતિક ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર કોને મોકલવાનું હોય છે? ખાતાના વડાને. 71. જરૂરી લેખન સામગ્રીની માંગ યાદી કોને મોકલવાની છે? નિયામક મુદ્રાણ અને લેખન સામગ્રી. 72. ગુપ્ત સેવા અંગે કરેલ ખર્ચ અંગેનું પ્રમાણપત્ર હિસાબ તપાસણી અધિકારીને કઈ તારીખ સુધીમાં મોકલવાનું છે? 30મી નવેમ્બર. 73. જંગલી જનાવરોનો ત્રાસ દૂર કરવા માટે આપવામાં આવતું ઇનામ કયા પ્રકારનો ખર્ચ ગણાય? મુકરર દરવાળો આકસ્મિક ખર્ચ. 74. કેટલા રૂપિયા સુધીના પેટા વાઉચર બિલ સાથે સમેલ રાખવા જરૂરી નથી? 1000 રૂપિયા. 75. નીચેનામાંથી કયો ખર્ચ કાયમી પેશગીમાંથી થઈ શકે? પરચુરણ નાની ચૂકવણીઓ. 76. દરેક કચેરીમાં મોટે ભાગે સમાન પ્રકારનું ખર્ચ હોય તેને કયા પ્રકારનું ખર્ચ ગણાય? આનુષંગિક આકસ્મિક ખર્ચ. 77. ઓડિટ માટે વાઉચર ઉપલબ્ધ ન હોય તો શું કરવું જોઈએ? નાણાં ખર્ચાયેલ છે તેવું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર. 78. નીચેનામાંથી કયો ખર્ચ આકસ્મિક ખર્ચ ગણાય? કચેરીના મકાનનું ભાડું. 79. બંધારણની કઈ કલમ અન્વયે રાજ્યપાલ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરી શકે? કલમ 202. એનસી. સંઘ અને રાજ્ય સરકારના હિસાબી નમૂના નક્કી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? કોન્ટ્રોલર ઓડિટર જનરલ. 81. નીચેનામાંથી કઈ બાબત જાહેર હિસાબનો ભાગ બને છે? અનામતો. 82. નીચેમાંથી શાનો સમાવેશ આર્થિક સેવાઓ માંગ થાય છે? ખેતી. 83. નીચેનામાંથી કયો ખર્ચ વિધાનસભાના મતને આધીન નથી? રાજ્યપાલ. 84. ખર્ચ અગ્રતા સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? 3. 85. માર્ચ 2016ના પગાર ભથ્થાની જોગવાઈ કયા નાણાકીય વર્ષના બજેટમાં કરવામાં આવે છે? 2016 થી 2017. 86. વિધાનસભામાં માગણીઓ ઉપર મતદાન માટે વધુમાં વધુ કેટલા દિવસ ફાળવેલ છે? 14 દિવસ. 87. ગુજરાત રાજ્યના એકત્રિત ફંડમાંથી ખર્ચ કરવા માટે જોગવાઈ કરવા સંવિધાનની કલમ 204 અન્વયે પસાર કરેલો કાયદો એટલે? વિનિયોગ અધિનિયમ. 88. નીચેમાંથી કયું અંદાજપત્રનું પ્રકાશન નથી? નાણાં પંચનો અહેવાલ. 89. જાહેર હિસાબ સમિતિની રચના ક્યારે કરવામાં આવે છે? દર વર્ષ. 10/90. નીચેનામાંથી કઈ અંદાજપત્રીય અનિયમિતતા નથી? અંદાજપત્રમાં કરેલ જોગવાઈની મર્યાદામાં ખર્ચ કરવો.
ના 96 સદરનો કોડ 2202 છે તો નીચેમાંથી શું કહેવાય? મહેસૂલી ખર્ચ. 93 આકસ્મિક ફંડ કોના હસ્તક રાખવામાં આવે છે? રાજ્યપાલ. 93 સરકારી કચેરીનો ડ્રાઈવર એક માસમાં 2 થી વધુ વખત ગણવેશ પહેર્યા વિના આવે તો શું જોગવાઈ છે? તે માસનું ધોલાઈ ભથ્થું મળવાપાત્ર થશે નહીં. 94 ચોથા વર્ગના કર્મચારીઓને રેઇનકોટ કે છત્રી દર કેટલા વર્ષે આપવામાં આવે છે? દર 4 વર્ષે. 95 કાયમી પેશગીમાંથી કરેલ ખર્ચનું બિલ અલગથી બનાવી જરૂરી ચેક ક્યાંથી લેવો? તિજોરી. 1896 અંદાજપત્રની વ્યક્તિગત માંગણીઓ માટે નીચે દર્શાવ્યા મુજબ કેટલા દિવસ અનામત થશે? 18 દિવસ. 97 જરૂર કરતાં વધુ ગ્રાન્ટ બચત રહે તો શું કાર્યવાહી કરવી? બચત સુપ્રત કરવી. 98 એક કર્મચારીની 10 વર્ષ નોકરી હોય, તેના પુત્રના લગ્ન માટે અંશત આખર ઉપાડ માંગણી કરેલ છે. ઘર ખરીદવા મંજૂર કરી શકાય. 99 અંદાજપત્રના છેલ્લા દિવસ સુધી વ્યક્તિગત માંગણીઓ ઉપરની ચર્ચા પૂરી ન થાય તો અધ્યક્ષ દ્વારા એક સાથે બધી માંગણીઓ રજૂ કરવામાં આવે તેને શું કહે છે? ગિલોટીન. 100 સામાન્યતા છેલ્લા કેટલા વર્ષના ખરેખર આવકના આંકડાઓ ધ્યાને લઈ આવકના અંદાજો તૈયાર કરવા જોઈએ? 3 101 1998 ના ઠરાવ મુજબ રાજ્યપત્રિત અધિકારીને દર કેટલા માસે રિફિલ પે માટે આપવાની જોગવાઈ છે? દર 3 માસે. 102 એક કર્મચારી ફરજ મોકૂફી હોય તો તેની જી. એ કેટલી રકમ કપાત કરવાની થાય? કર્મચારીના વળતરની મર્યાદામાં. 103 કર્મચારી સામાન્ય ભવિષ્ય નિધિ કાળાની રકમ વર્ષમાં કેટલી વખત ઘટાડી શકે? એક વખત. 104 નિવૃત્તિના 1 વર્ષ અગાઉ કોઈપણ કારણ વગર પાર્ટ ફાઇનલ તરીકે કેટલી રકમ મળે? જમા રકમના 90%. 105 આકસ્મિક ફંડનો કબજો નીચેનામાંથી કોના હસ્તક હોય છે? રાજ્યપાલશ્રી. 106 સરકારી સદરે માસે જમા થયેલ રકમની ખરાઈ માટે કચેરીના વડાએ કોનો દ્વારા ખરાઈ પ્રમાણિત કરાવવી? ટ્રેઝરીને. 107 કયા ફોન નંબરનો પગાર બિલમાં ઉપયોગ થાય છે? ફોન નં. રૂમ 30. 108 કર્મચારીના ઇન્કમ ટેક્સની કપાત પગારમાંથી ક્યારે કરવી? દર માસે. 109 નીચે પૈકી કયું સ્થાનિક ફંડ ભંડોળ ભૂતપૂર્વ મુંબઈ રાજ્યમાં હતું? મુંબઈ નાના બંદર ફંડ. 110 ઓનલાઈન હિસાબી પદ્ધતિ અમલમાં આવેલ છે તેનું સંક્ષિપ્ત નામ શું છે? IFMS. 111 મકાન પેશગીના હિસાબો કોણ રાખે છે? પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરી. 112 સરકારી કચેરીઓની કેશબોક્સ ચાવીઓ તથા અગત્યની કિંમતી ચીજવસ્તુઓ કયું રાખવાની જોગવાઈ છે? જિલ્લા તિજોરીમાં. 113 કર્મચારીની બદલી એક જ કચેરીમાં એક ટેબલથી બીજા ટેબલ ઉપર કે બીજી શાખામાં કરવામાં આવે તો જોઈનિંગ ટાઈમ કેટલો મળે? ના મળે. 114 ગુજરાતમાં ગ્રાન્ટ ઇન એઇડ કર્મચારીઓ કમ્પ્યુટરાઇઝ્ડ પગાર બિલો વગેરેની કામગીરી કઈ સંસ્થા કરે છે? ઇન્ડેક્સ બી. 115 પરીક્ષાના કિસ્સામાં પ્રી ઓડિટ માથે વર્ષની મુદત ક્યારથી ગણવી? પરિણામ આવ્યા તારીખથી. 116 નાણાકીય ઔચિત્યના સિદ્ધાંત મુજબ ખર્ચ મંજૂર કરનાર અધિકારી પોતાની પ્રત્યક્ષ પરોક્ષ રીતે લાભદાયી થાય તેવો કયો આદેશ ન કરવો જોઈએ? ખર્ચનો આદેશ. 117 નાણાં વિભાગના તા. 5 ડિસેમ્બર 88 ના ઠરાવથી નક્કી થયા મુજબ GPF પાસબુકો નિભાવવાની તેમજ અદ્યતન રાખવાની જવાબદારી કોની રહે છે?
ઉપાડ અધિકારીની 118 કેશબુકજી ટી આર ના કયા નમૂનામાં નિભાવવાની થાય છે? જી ટી આર 04 119 નીચેમાંથી શું પગારનો ભાગ નથી? માનદ વેતન 120 કરવેરા, વ્યાજ, વહીવટી તેમજ પરચુરણ આવ વગેરે યાં જમા થાય છે. રાજ્યના એકત્રિત ભંગાણમાં ભંડોળમાં 121 નાણાં વિભાગના ઠરાવ અન્વયે કર્મચારી પાસેની નિયત નમૂનામાં સામાન્ય ભવિષ્ય નિધિ માટેનું નિયુક્તિ ફોર્મ મેળવીને તે હિસાબી અધિકારીએ જી કચેરીના ને મોકલવાની જવાબદારી કોની છે? ખાતા કચેરીના વડા 122 ઉચ્ચક બિલનું વિગતવાર બિલ કેટલી મુદતમાં તૈયાર કરી મોકલવાનું થાય છે? 3 માસ 123 વર્ગ 2 અધિકારી અવસાન પામે તો અવસાન પહેલાના 3 વર્ષમાં સામાન્ય ભવિષ્ય નિધિમાં લઘુત્તમ કેટલી રકમ જમા હોવી જોઈએ? 3124 પોતાના ધર્મની પવિત્ર યાત્રાના હેતુ માટે સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ઉપાડ કરી શકાય? 1 વાર 125 આકસ્મિક ખર્ચ નિયમ મુજબ ડેડ સ્ટોક રજિસ્ટર કયા નમૂનામાં રાખવાનું થાય છે? ફોર્મ નં 8 126 સરકારી કર્મચારીને મળતું માનદ વેતન ફોર્મ 16 એ માં દર્શાવવું પડે. હા 127 જરૂરિયાત કરતાં વધુ ગ્રાન્ટ હોય તો શું કરવું જોઈએ? સમયસર બચત સુપ્રત કરવી. 128 તિજોરીમાં મૂકેલ અનામત કેટલા સમય સુધી ઉપાડવામાં ન આવે તો તે રદ થાય છે? 3 પૂરા નાણાકીય વર્ષ. 129 અંદાજપત્રની અગત્યની બાબતો રાજ્યના કયા વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવે છે? નાણાં વિભાગ. 130 એક કર્મચારીએ પોતા પુત્રના ચાલકર માટે પેશગીની માંગણી કરેલ છે, શું કાર્યવાહી કરવી? મંજૂર કરી શકાય. 136 વિવેકાધીન અનુદાનમાંથી થતા ખર્ચ હિસાબો નીચેનામાંથી કોણ તપાસી શકે? એકાઉન્ટન્ટ જનરલ. 137 લોનના જામીનદારોની જામીનગીરી લોનની રકમ કરતાં કેટલી રકમની હોવી જોઈએ? 33 5 ગણી. 138 કેટલા રૂઆ સુધીની ખરીદી કચેરીના વડા ભાવપત્રકો મંગાવ્યા સિવાય કરી શકે? 500 139 સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબોના મેળવણાની કામગીરી પૂર્ણ કર્યાનું કચેરીના વડાનું પ્રમાણપત્ર દરેક કચેરીના વડાએ કયા માસના પગાર બિલ સાથે ફરજિયાત જોડવાનું હોય છે? જાન્યુઆરી. 140 ખાનગી જગ્યાઓ માટે કેટલા ટકા રકમની જોગવાઈ કરવાની હોય છે? 40% અને 60% અને સાચા જવાબમાં આવે છે. 142 ઉપાડ અધિકારીએ શેની મર્યાદામાં ખર્ચ કરવો જોઈએ? ગ્રાન્ટની મર્યાદામાં. 143 ઉચ્ચ કક્ષાના અતિથિઓની સરભરા ભથ્થા, આંતર ખાતાકીય મીટિંગો અને પરિષદોમાં થતો નાસ્તા ખર્ચ વગેરે કઈ ખર્ચ હેઠળ નોંધાશે? કચેરી ખર્ચ. 144 મૂળ કામ બજેટમાં મંજૂર ન થયું હોય છતાં પણ હાથ ધરવાના આવશ્યકતા ઊભી થાય અને તે 10 લાખ કરતાં વધુ કિંમતનું કામ હોય તો કોની મંજૂરી મેળવવી જરૂરી છે? ખર્ચ અગ્રતા સમિતિ. 145 ગિલોટીન ની અંગેની સત્તા કોની હોય છે? વિધાનસભાના અધ્યક્ષ. 146 કચેરીના ક્ષેત્રફળ પૈકી કેટલી જગા સ્ટોર્સ કે અન્ય સુવિધા માટે રાખવાની જોગવાઈ છે? કુલ ક્ષેત્રફળના 10%. 147 જાહેર હિસાબ સમિતિના સભ્ય મંત્રીપદે નિયુક્ત થાય તો નિયુક્તિ તારીખથી તેઓ સભ્ય તરીકે ગણાતા બંધ થાય છે. 148 સરકારશ્રીના 23 જૂન 2000 ના ઠરાવ મુજબ કર્મચારી કુટુંબ ધરાવતો હોય નીચે કયા ફોર્મમાં નિયુક્તિ ભરવી જોઈએ? ફોર્મ 1
149 વિધાનસભાની મંજૂરી સિવાય નીચેના કયા ફંડમાંથી ખર્ચ કરી શકાય? આકસ્મિક ફંડ 150. વર્તમાન સમયમાં મકાન પેશકી મહત્તમ કેટલી મળવાપાત્ર થાય છે? 7. 5 લાખ. 151 કોઈપણ અધિકારીને ખાતાના વડા તરીકે જાહેર કરવાની સત્તા કોણ ધરાવે છે? વહીવટી વિભાગ. 152. ચલણની મૂળ નકલ ખોવાઈ જાય તો શું કાર્યવાહી કરવી? પ્રમાણપત્ર આપવું. 153 અવજવર પુસ્તિકા દાખલ કરવાનો ઠરાવ કયા વર્ષમાં થયેલ છે? 1976. 154 કચેરીની કેશબુક કપા નમૂનામાં રાખવામાં આવે છે. નમૂનો 4. 155 4 વર્ષથી વધુ સમયના એરિયર્સ કલની કોણ મંજૂર કરે? વહીવટી વિભાગ. 156 ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટન્ટ્સ ખાતાના વડા કોણ છે? કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. 157. બી. તિજોરીમાં રજૂ કરવા સંદેશાવાહક તરીકે ઉપાડ અધિકારી કોને મોકલે? પટાવાલા. 158 જિલ્લા તિજોરીના હિસાબો કોને મોકલવામાં આવે છે? એ. જી. 159. વિધાનસભામાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણાં મંત્રી. 160 બી. રાજ્યપત્રિત કર્મચારી દીઠ કેટલા ફૂટ જગા કચેરીમાં મળવાપાત્ર છે? 30. 161 નીચે પૈકી કયા કારણસર સામાન્ય ભવિષ્ય નિધિની જમા થયેલ રકમમાંની પેશગી મળવાપાત્ર નથી? નોકરી સાથે સંબંધિત ન હોય તેવા કોઈપણ કાર્યની કાયદેસરની કાર્યવાહી કે કાયદાની સલાહ માટેનો ખર્ચ. 162 નાણાં વિભાગ અંદાજપત્ર સંબંધી કયા મુખ્ય અંદાજપત્ર પ્રકાશનો તૈયાર કરે છે? વાર્ષિક નાણાકીય પત્રક, અંદાજ આવક અને ખર્ચ. 163 કલ્પતરુ ભંડાર કયા બોર્ડ નિગમ સાથે સંકળાયેલ છે? ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ. 164 કચેરીના વડા સાયકલની મરામત માટે કેટલો ખર્ચ કરી શકે? 300. 165. વિવેકાધીન ગ્રાન્ટ જાહેર સુખાકારી તેમજ બીજા કયા હેતુ માટે ખર્ચ થાય છે? કલ્યાણકારી યોજના. 166. ગુપ્ત સેવા પાછળ ખર્ચ કરવામાં આવે ત્યારે ખર્ચના બિલોની જરૂર રહે છે? બિલોની જરૂર નથી. 167. કચેરીના બિનરાજકીય કર્મચારીઓ, રાજ્યપત્રિત અધિકારીઓની સામાન્ય ભવિષ્યનિધિમાંથી પેશગી કોણ મંજૂર કરી શકે? કચેરીના વડા. 168. અંદાજપત્રમાં અમુક બાબતો, સેવાઓ માટે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ના હોય તેવા ખર્ચને કરવા માટેની જોગવાઈ સંવિધાનની કઈ કલમમાં છે? કલમ 267(2). 169. સરકારી વાહનનો વીમો ઉતરાવવા માટે પૈકી કઈ વીમા કંપનીનો સમાવેશ નથી? બજાજ એલિયન્સ ઇન્સ્યોરન્સ. 170. સરકારી ટિકિટો નિયત કર્યા પ્રમાણેની કાર્યપદ્ધતિ અનુસાર તિજોરી નિયમોના કયા ફોર્મ નંબરમાં બિલો રજૂ કરીને મેળવવાની હોય છે? ફોર્મ 31. 171. નીચેનામાંથી શાનો એકત્રિત ફંડના વિભાગમાં સમાવેશ થતો નથી? જામીનગીરીઓ. 172. અવસાન પામેલ કર્મચારીના કિસ્સામાં આખરી ઉપાડ માટે કયા ફોર્મમાં અરજી કરવાની હોય છે? 10 ખ. 173. કોઈપણ કર્મચારીને સરકારી રકમ વસૂલ કરવાની, સાચવવાની જવાબદારી હોય ત્યારે તેની જામીનગીરી બાબતની જામીન અનામત કયાના નિયમમાં જોગવાઈ છે? નિયમ 178. 174. નાણાં વિભાગના તા. 7 ઓગસ્ટ 90 ના ઠરાવ દ્વારા કુલ કેટલા વિગતવાર સદરો નિયત કરવામાં આવેલ છે? 80. 175. એલ. ટી. સી. એડવાન્સ કેટલું મંજૂર કરી શકાય? થનાર ખર્ચના 80%. 176 ઉચ્ચક બિલમાં કોની સહીની જરૂર છે? કચેરીના વડાની. 177.
જાહેર હિસાબ સમિતિની રચના કેટલા વર્ષ માટે થાય છે? 1 વર્ષ. 178 સરકારી ખાતા, કચેરીઓ ચેક, ડ્રાફ્ટ, મની ઓર્ડર, પોસ્ટલ ઓર્ડરથી મોકલવામાં આવેલ નાણાં કેટલી રકમ સ્વીકાર કરી શકાય? અમર્યાદિત રકમ 179. આકસ્મિક ફંડના સચિવ નીચેનામાંથી કોણ હોય છે? નાણાં સચિવશ્રી. 180 તિજોરી નિયમ 98 મુજબ બિલો વટાવવા તેમજ તિજોરીમાં નાણાં જમા કરાવવા કોની સાથે મોકલવાનો ઉલ્લેખ છે? કારકુન અથવા કેશિયર. 181. હવાલાની ફેરબદલીના કિસ્સામાં ઉપાડ અધિકારીએ સી ભરી કોને મોકલવું? ટ્રેઝરીને. 182. સામાન્ય ભવિષ્ય નિધિમાં સરકારી કર્મચારીએ કોઈ નિયુક્તિ કરી ના હોય અથવા નિયુક્તિ જોગવાઈ મુજબ રદ થવા પાત્ર હોય તો મળવાપાત્ર રકમની ચૂકવણી કુટુંબના સભ્યો વચ્ચે કેવી રીતે થશે? કુટુંબના સભ્યો વચ્ચે સરખા ભાગે. 183. બિનવ્યાજંકી પેશગી પૈકી તહેવાર અને અનાજ પેશગીની વસૂલાત કુલ કેટલા સરખા હપ્તામાં કરવાની થાય છે? 10. 184. સામાન્ય ભવિષ્ય નિધિમાં ઓછામાં ઓછી કેટલી કપાત ફરજિયાત કરવાની હોય છે? શૂન્ય મૂળ પગારના 10%. 185. ચેક આપ્યા પછી કેટલા માસ સુધી ચેકના નાણાં મળી શકે? 3 માસ. 186. રાજ્ય સરકારના સેન્ટ્રલ સ્ટોર્સ પરચેઝ ઓર્ગેનાઇઝેશનને ટૂંકમાં શું કહેવાય છે? CSPO. 187. ગુ. ના. નિયમ 25 અન્વયે રૂ. 500 સેધી નાણાં લાવવા લઈ જવા માટે નાણાંની સલામતીની શું કાર્યવાહી ઉપાડ અધિકારીએ કરવી? બે વ્યક્તિ મારફત. 188. અંદાજપત્ર તૈયાર કરવાની જવાબદારી નીચેનામાંથી કયા વિભાગની છે? નાણાં વિભાગ. 189. જે અધિકારીને પ્રજાના સંપર્કમાં વધારે રહેવાનું હોય તે અધિકારી પોતાના વિઝિટિંગ કાર્ડ સરકારી ખર્ચે છપાવી શકે. 190. કેટલા રૂપિયા કરતાં વધુ રકમ હોય તો તિજોરીમાં કારકુન, કેશિયર ઉપરાંત ત્રીજી વ્યક્તિને સાથે લઈ જવાનો નિયમમાં ઉલ્લેખ છે? 5000. 191. અધિકારીના નિવાસ સ્થાને ઉપયોગમાં આવતા વર્તમાનપત્રો, સામયિકોની ખરીદી માટે થતી રકમના ખર્ચ પૈકી કેટલા ટકા કરમ સંબંધિત અધિકારીને ચૂકવવાની હોય છે? 75%. 192. અંગત જમીનગીરી બોન્ડમાં જામીન તરીકે રહેલી વ્યક્તિની હયાતી તેમજ દારપણાની ચકાસણી કેટલા સમયે કરવાની? દર વર્ષ. 193. સરકાર ખાતે પૈસા જમા કરાવવા શાનો ઉપયોગ થાય છે? ચલણ. 194. સરકારી કર્મચારીને મકાન બાંધકામ પેશગી અને તેની સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંની અંશતઃ આખરી ઉપાડ મંજૂર કરવામાં આવેલી મકાન બાંધકામ પેશગી રકમ તેમજ અન્ય સરકારી સહાયનો સરવાળો કેટલા મહિનાના પગારથી વધવો ના જોઈએ? 75 મહિના. 195. ઉચ્ચક બિલનું વિગતવાર બિલ ક્યાં રજૂ થાય? બારોબારે. જી. કચેરીને. 196. કેટલી રકમની ચૂકવણી ઉપર રેવન્યુ સ્ટેમ્પ લગાવવાની જરૂર હોય છે? 5000. 1. 197. નીચેનામાંથી કોણ ખર્ચ અજ્ઞતા સમિતિના સભ્ય નથી? જિલ્લાના પ્રભારી મંત્રી. 198. સરકારી ટિકિટો મેળવવાની, કસ્ટડીમાં રાખવાની અને ઇસ્યુ કરવાની જવાબદારી કોની છે? કેશિયર. માટર. સરકારી હિસાબમાં નાણાં ભરવાની કાર્યપદ્ધતિ કઈ રીતે થાય છે? ચલણ દ્વારા. 199. કાયમી પેશગીમાંથી કરેલ ખર્ચનું બિલ અલગથી બનાવી જરૂરી ચેક ક્યાંથી લેવો? તિજોરી. 200. વધુ ચૂકવણીના કિસ્સામાં બિલમાં સરવાળા ભૂલ રહે તો કોની જવાબદારી ગણાય? તિજોરી અધિકારી. 201. વધુ ચૂકવણી માટે બિલ આકારનાર તરીકે કોણ જવાબદાર ગણાશે?
ઉપાડ અધિકારી ના થશે. 202 નવી નિમણૂક માંગ ડોક્ટરી પ્રમાણપત્ર ક્યારે રજૂ કરવું? 2 માસમાં. 203 એક મુખ્ય સદરમાંથી ગૌણ સદરમાં ફેરફારને શું કહેવાય છે? પુનર્વિનિયોગ. 204 બિલ વટાવવા તિજોરીમાં નાણાં જમા કરાવવા પટાવાળાને કેટલી રકમ સુધી નિયમમાં જોગવાઈ છે? 20 205 દરેક ખાતાએ સરકારી સદરે મળેલ નાણાં બેંકમાં કેટલા દિવસમાં ભરવાના હોય છે? 2 દિવસ. 206 ચૂંટણીમાં ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવતો ખર્ચ ઓડિટને આધીન છે? ના. 207 અંદાજપત્ર અંગો પૈકી આકસ્મિક ફંડ છે. તે સિવાય નીચે જણાવેલ એક મુખ્ય અંગ પણ છે. જાહેર હિસાબ. 208 કેટલા રૂ. સુધીની ખરીદી કચેરીના વડા ભવપત્રકો મંગાવ્યા સિવાય કરી શકે? રૂ. 500. 209 નોકરીમાંથી રાજીનામું છૂટા થવાના પ્રસંગે પગાર ચૂકવણી પ્રસંગે સરકારી લુણું બાકી રહેવું જોઈએ? 210 નીચેનામાંથી કયો વિભાગ એકત્રિત ફંડમાં આવતો નથી? તગાવી વિભાગ. 211 બાકી રકમના માંગણા માટે શ્રી. ઓડિટ માટે 1 વર્ષની મુદત ક્યારથી ગણવી? તિજોરીમાં બિલ રજૂ કર્યા તારીખથી. 213 જી. ડી. આર. માં વંચૂકવેલ રકમ પાકા સદરે કેટલા માસમાં જમા કરાવવી? 3 માસ. 214 સામાન્ય ભવિષ્યનિધિમાંથી લીધેલ પેશગીના મહત્તમ હપ્તા કેટલા હોય છે? 36 215 સરકારી હિસાબના મુખ્ય કેટલા ભાગ હોય છે? 3 ભાગ. 216 એકાઉન્ટન્ટ જનરલ કચેરી સાથે ભવિષ્યનિધિની કરવામાં આવેલી કપાત રકમનું મેળવણું કેટલા સમયે કરવું? દર 6 માસે. 217 તિજોરીમાંથી બિલ દ્વારા ઉપાડ અને ચૂકવણી કરવા માટે કોની મંજૂરી જરૂરી હોય છે? 218 સરકારના ખાતામાં રહેલા નાણાં ક્યાં રાખવામાં આવે છે? ટ્રેઝરી અને બેંક. 219 અંદાજપત્રની અગત્યની બાબતો રાજ્યના કયા વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવે છે? નાણાં વિભાગ. 220 વિવેકાધીન ગ્રાન્ટ સામાન્ય રીતે નીચેનામાંથી કોના હસ્તક હોય છે? કલેક્ટરશ્રી. 221 ઉચ્ચક બિલનું વિગતવાર બિલ પ્રથમ ક્યાં રજૂ કરવાનું થાય છે? નિયંત્રણ અધિકારીશ્રી. 222 અનામી સહ વીમા યોજનામાં મહત્તમ રકમ કેટલી મળવાપાત્ર થાય છે? અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં. 1 3 વર્ષે સરેરાશ. 2 રૂ. 10,000 3 38 50,000 223 રૂ. 1,000 થી વધુ રકમની ઉચાપત, ગેરરીતિ અથવા નુકસાનના કિસ્સામાં કચેરીના વડાએ તપાસ માટે કોને જાણ કરવી? પોલીસ ખાતાને. 224 સામાન્ય ભવિષ્યનિધિના કયા નિયમ હેઠળ પેશગી મંજૂર કરવામાં આવે છે? નિયમ 14 225 રાજપત્રિત અધિકારીને આપવામાં આવતી બોલપેન કેટલ કિંમતની મર્યાદામાં ખરીદી શકાય? રૂ. 45 226 ઉપાડ અધિકારીએ તિજોરીમાંથી નાણાં કેવી રીતે ઉપાડવા? જરૂરિયાત જેટલા. 227 વિવેકાધીન ગ્રાન્ટ ઉપયોગ કઈ સંસ્થા માટે ન કરી શકાય? ધાર્મિક સંસ્થા. 228 લોનની ચૂકવણીમાં કસૂર બદલ કેટલા ટકા વ્યાજ વસૂલ કરવાનું હોય છે? 2%. 229 નિવૃત્તિના કેટલા માસ અગાઉ પ્રોવિડન્ટ ફંડ કપાત બંધ કરવી જરૂરી છે? 6 માસ. 240 વહાણમાંથી માલ ભરવા, ખાલી કરવા ચૂકવવામાં આવતા ખર્ચને શું કહેવાય? વારફેજ. 241 નાણાકીય વર્ષ નીચે દર્શાવ્યા મુજબ ક્યાંથી શરૂ થઈ પૂરું થાય છે? 01 04 થી 31 03
242 કચેરીના બિન-રાજપત્રિત કર્મચારીએ રાજપત્રિત અધિકારીઓની સામાન્ય ભવિષ્ય નિધિમાંથી પેશગી કોબળું મંજૂર કરી શકે. કચેરીના વડા 244. પ્રોવિડન્ટ ફંડની પાસબુક નિભાવવાની જવાબદારી કોની છે? ઉપાડ અધિકારીની. 245. 4 વર્ષથી વધુ સમયનો એરિયર્સ ક્લેમ કોણ મંજૂર કરે? વહીવટી વિભાગ. 246. વિગતવાર બિલમાં કેટલી રકમના વાઉચર બિલ સાથે સામેલ રાખવા જરૂર નથી? રૂ. 500. 247. તાકીદના સંજોગોમાં તિજોરીના હિસાબી કામકાજ મોડે સુધી ચાલુ રાખવા કોણ સૂચના આપે છે? એ. જી. 248. એક કચેરીએ નિયુક્તિ હોવા છતાં કોર્ટ આદેશ અનુસાર નાણાં ચૂકવ્યા જે કાર્યવાહી બરાબર છે? કોર્ટના આદેશ અનુસાર નાણાં ચૂકવવા. 249. વર્તમાન સમયમાં સ્કૂટર પેશગીની મહત્તમ મર્યાદા કેટલી છે? 30,000. 250. સરકારી કર્મચારીને મળતું માનદ વેતન ફોર્મ 16 માં દર્શાવવું પડે? હા. 251. દર વર્ષે ડેડ સ્ટોકની ચકાસણી કરી તે અંગેનું પ્રમાણપત્ર કયા માસમાં મોકલવાનું થાય છે? જૂન. 252. બિનજરૂરી અથવા વધુ પડતી પૂરક ગ્રાન્ટ એ અંદાજપત્રની કઈ બાબત છે? અંદાજપત્રની અનિયમિત. 253. કેટલી રકમની ચૂકવણી ઉપર રેવન્યુ સ્ટેમ્પ લગાવવાની જરૂર હોય છે? રૂ. 5,000. 254. 126. લોનની બાકી નીકળી રકમો અંગેનું પત્રક દર વર્ષ સરકાર વિભાગને કયા માસમાં મોકલવાનું હોય છે? સપ્ટેમ્બર. 255. એક કર્મચારી અસાધારણ રજા ઉપર હોય કચેરી તેના સામાન્ય ભવિષ્ય નિધિનો ફાળો કપાત કર્યો. ફાળો કપાત ન થાય. 256. દર વર્ષે રાજ્ય નાણાં મંત્રી રાજ્યના ગવર્નર નિયમ કરેલ કયા માસમાં સામાન્ય રીતે વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરે છે? ફેબ્રુઆરી. 257. ખર્ચ અગ્રતા સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 3. 258. એક કર્મચારીએ નિવૃત્તિના 6 માસ પહેલા આખરી ઉપાડ અરજી મોકલી આપી. ત્યારબાદ પેશગી અંશતઃ આધાર ઉપાડ મંજૂર કરવા વિનંતી કરી. ના મંજૂર કરી શકાય. 259. એક મુખ્ય ગૌણ કે પેટા સદરમાંથી તે જ ગ્રાન્ટમાં બીજા મુખ્ય ગૌણ કે પેટા સદર ખાતે નીચેનામાંથી કોણ પુનર્વિનિયોગ મંજૂર કરી શકે? નાણાં વિભાગ. 260. પ્રોવિડન્ટ ફંડમાંથી અંશતઃ આખરી ઉપાડ મેળવવા કયા ફોર્મમાં અરજી કરવી? ફોર્મ 3. 261. ટા. 1 મે 2004 પછી સરકારી નોકરીમાં દાખલ થયેલ કર્મચારીએ સામાન્ય ભવિષ્ય નિધિમાં જોડાવા અરજી કરેલ છે. 0 પી. એફ. માં જોડાઈ શકે. 262. મુકરદવાળો આકસ્મિક ખર્ચ કેટલો કરવો જોઈએ? નક્કી કરેલ મર્યાદામાં. 263. વાર્ષિક નાણાકીય પત્રક અને વર્ષની ગ્રાન્ટ માટેની માંગણીઓ વિધાનમંડળ સમક્ષ રજૂ કરવા કોની મંજૂરી લેવામાં આવે છે? રાજ્યપાલશ્રી. 264. શક્ય હોય ત્યાં સંધિ વર્ષના કયા ભાગના વધુ ખર્ચ કરવાનું નિયંત્રણ ચૂકવણી અધિકારી ટાળવું જોઈએ? વર્ષના છેલ્લા 3 મહિના. 265 ડબલ્યુ. નિયંત્રણ અધિકારીઓએ સઘળી ઉપલબ્ધ રકમ વહીવટી વિભાગોને કયા સુધીમાં આખરી સોંપણી કરી દેવી જોઈએ? 15 ફેબ્રુઆરી. 267. નાણાંની પુનઃવહેંચણી કોણ મંજૂર કરી શકે? ખાતાના વડા. 268. આકસ્મિક ફંડનો વહીવટ કોણ કરે છે? નાણાં સચિવ. 269. ગુજરાત સરકારના સત્તાક્ષેત્ર હેઠળના હંગામી સેવાના સરકારી કર્મચારી જનરલ પ્રોવિડન્ટ ફંડમાં કેટલા વર્ષની નોકરી પૂરી કર્યા ફંડ ભરી શકે? 1 વર્ષની.
270 કર્મચારીના અવસાનના કિસ્સામાં પી ફંડની રકમ મેળવવાનો અધિકાર આપતો નિયુક્તિપત્ર કોને મોકલવાનો હોય છે? હિસાબી અધિકારી. 271 છે. બચદર કર્મચારી ફેરાના રકમ પ્રતિવર્ષ વખત વધારી શકે 2 વખત. 271 છે. અરજદારને સત્તાધિકારી કયા હેતેસર ફંડમાંથી હંગામી ધોરણે પેશગી આપી શકશે? તમામ. 1 અરજદાર આશ્રિતની લાંબી ગંભીર માંદગી. 2 અરજદાર આશ્રિતના આરોગ્ય અથવા શિક્ષણ અર્થે કરવા પડતા ખર્ચ. 3 રૂઢિગત રિવાજો માટે અરજદારને કરવા પડતા ફરજિયાત ખર્ચ માટે. 272 જાય. પેશગીની રકમ નક્કી કરતી વખતે મંજૂર કરતા સત્તાધિકારીએ કઈ બાબત લક્ષ્યમાં લેવી? ફંડમાં બચતદરના ખાતે જમા રકમ. 273. પેશગીની વસૂલાત ક્યારથી શરૂ કરવાનું નિયત થયેલ છે? પેશગી લીધેલ હોય તે પછીના મહિનાના પગારની ચૂકવણી. 274 ભવજી. કર્મચારીને ફંડમાંથી આખરી ઉપાડ નીચેના પૈકી કયા હેતુસર મળે? તમામ. 1 આશ્રિતના બાળકના શિક્ષણ માટે. 2 બચત દર આશ્રિતની માંદગી. 3 મકાન બાંધવા. 275 આખરી ઉપાડની અરજી નીચેનામાંથી કયા નિયમ મુજબ હોય છે? નિયમ 31 ના પેટા નિયમ 3. 276 મોટરકાર ખરીદવા કે તે હેતુથી લીધેલ સરકારી હોમ ભરપાઈ કરવા પેશગી મંજૂર કરવા અર્થે બચતદારને કેટલી નોકરી પૂર્ણ થયેલ હોવી આવશ્યક છે? 0.5 વર્ષ. 277 બચતદાર નિવૃત્તિની તારીખથી ઓછામાં ઓછા કેટલા વર્ષ અગાઉ ફંડમાંની રકમની ચૂકવણી માટે કચેરી, ખાતાના વડા દ્વારા હિસાબી અધિકારીને અરજી કરી શકશે? 1 વર્ષ. 278 બચતદારે વીમા કંપનીએ પોલિસી એસાઇન કર્યાની પહોંચ કેટલા સમયની અંદર હિસાબી અધિકારીને મોકલવી પડે? 3 મહિના. 279 બચતદાર હિસાબી અધિકારીને નિયુક્તિ રદ કરવાની નોટિસ ક્યારે મોકલી શકે? કોઈ પણ સમયે. 280. ખાસ કિસ્સામાં આખરી ઉપાડ મંજૂર કરતા સત્તાધિકારી બચતદારના ખાતે જમા સિલ્કના પૂર્ણ ભાગ સુધીની રકમ નીચેના પૈકી કયા કારણસર મંજૂર આપી શકશે? અંગેના તમામ. 281. આખરી ચૂકવણી માટેની અરજી એકવાર હિસાબી અધિકારીને સદર કરવામાં આવે તે પછી ફંડ ઉપાડ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. 282. હિસાબી અધિકારીએ દરેક વર્ષ પૂરું થાય પછી દરેક બચતદારને આપવું જોઈએ. હિસાબ પત્રક. 283 મુંબઈ જનરલ પ્રોવિડન્ટ ફંડના નિયમો ક્યારથી અમલમાં આવ્યા? 1 ઓક્ટોબર 1933. 284. પુરુષ બચતદારની બાબતમાં કુટુંબની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી? પિતા. 285. મુંબઈ જનરલ પ્રો. ફંડના નિયમ હેઠળ આપવા પાત્ર થતી હોય તે રકમોની ચૂકવણી તે પછી 1 વર્ષની અંદર ચૂકવણી લેવામાં આવી ન હોય તો તે રકમો ક્યાં તબદીલ થશે? અનામત તરીકે. 286. દરેક ફરજિયાત બચતદારને પ્રો. ફંડમાં દાખલ કરવામાં આવ્યો છે તે જોવાની જવાબદારી કોની રહેશે? કચેરીના વડા. 287. સચિવાલયના વહીવટી વિભાગોને કેટલી રકમ બહારના માગેલ નાણાં વિભાગને પૂછાવ્યા વિના મંજૂર કરવાની સત્તા આપવામાં આવી છે? 3. 200. 288 અપવાદરૂપ કેસમાં પૂરેપૂરી ભરપાઈ કરવાની મુદત કેટલી રખાય? 30 વર્ષ. 289. લોન પર વ્યાજની વસૂલાત ક્યારે ન કરવી? લોન ભરપાઈ કરવામાં આવી હોય તે દિવસની. 290. લોન અને પેશગીઓની બાકી નીકળતી રકમની વાર્ષિક વિગતો ગુજરાત નાણાકીય નિયમોના ફોર્મ નં. 8 માં દર્શાવી સરકારને મોકલવું. 291. મકાન બાંધકામ પેશગી મંજૂર કરવાની સત્તા કોની? ખાતાના વડા.
292 મકાન પેશગી મંજૂર કરવાના હેતુ. તમામ 1 નવા મકાનનું બાંધકામ. 2 માલિકીના ધોરણે મકાન ખરીદી. 3 હાલના મકાનમાં નિવાસ માટે જગ્યા વધારવી. 293 તહેવાર પેશગી નાણાકીય વર્ષમાં કેટલી વાર મળી શકે? એકવાર. 294 તહેવાર પેશગી વધુમાં વધુ કેટલા હપ્તામાં વસૂલાત કરવાની રહેશે? 10 હપ્તા. 295 અંધ કર્મચારીને મકાન પેશગી માટે લઘુત્તમ કેટલા વર્ષની નોકરી હોવી જરૂરી છે? 2 વર્ષ. 296 મકાન પેશગીની પરત ચૂકવણી વધુમાં વધુ કેટલા વર્ષની મુદતમાં કરવાની રહેશે? 20 વર્ષ. 297 મોટરસાયકલની ખરીદી માટે આપેલ પેશગી અંગે કર્મચારીએ કરી આપવાના ગિરોખતનું ફોર્મ નં. 33 298 ગુજરાત નાણાકીય નિયમો 1971 અન્વયે નિયમના અર્થઘટન અંગે શંકા ઊભી થાય તો નિર્ણય કરવા માટે કોની પૃચ્છા કરવી? નાણાં વિભાગની. 299 આકસ્મિક ખર્ચના બિલ અને તેનું રજિસ્ટર ઓછામાં ઓછું કેટલા વર્ષ સુધી જાળવી રાખવાના હોય છે? 5 વર્ષ. 300 મકાન પેશગી માટે નાણાં ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર આપવાની સત્તા કોને છે? વહીવટી વિભાગને. 301 નીચેનામાંથી કયા તહેવાર નિમિત્તે કર્મચારીને તહેવાર પેશગી ન મળે? મકર સંક્રાંતિ. 302 વાહન પેશગી ઉપાડવાની તારીખથી કેટલા સમયમાં વાહન ખરીદીને પહોંચ આપવી પડે? 1 મહિનો. 303 તહેવારના વધુમાં વધુ કેટલા દિવસ પહેલાં કર્મચારીને તહેવાર પેશગી ચૂકવવી નહીં? 14 દિવસ. 304 બિનરાજપત્રિત સરકારી કર્મચારીઓના રજાના હિસાબ કેટલા સમય સુધી જાળવી રાખવા? મૃત્યુ કે નિવૃત્તિ પછીના 3 વર્ષ. 306 કચેરીના વડાએ રોકડ મેળમાંની રોકડ સિલકની ખરાઈ કરી તે બદલ કેટલા સમયાંતરે પ્રમાણપત્ર નોંધવાનું હોય છે? દર મહિને. 307 સરકારી હિસાબમાં નાણાં જમા કરાવતા ખાતાકીય અધિકારીએ ચલણ કેટલી નકલમાં રજૂ કરવાનું હોય છે? 2 નકલ. 309 છેલ્લા પગારનું પ્રમાણપત્ર કોણ આપે? કચેરીના વડા. 310 રાજપત્રિત કર્મચારીઓના પગાર અને નિયત ભથ્થાં ગુજરાત તિજોરી નિયમના કયા ફોર્મ દ્વારા ઉપાડવાની નિયત કરેલ છે? ફોર્મ નં. 31 311 ગુજરાત તિજોરી નિયમના ફોર્મ નં. 35 નો હેતુ જણાવો. પુરવણી બિલોથી ઉપાડમાં. 312 તબીબી સારવારના ખર્ચની પહોંચ વાઉચરની ચૂકવણીમાં નીચેનામાંથી કઈ બાબત અનિવાર્ય છે? તબીબી વિભાગના સક્ષમ અધિકારીની સહી. 313 એક દદારા ચૂકવણી કરવાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે કચેરીના વડાએ ગુજરાત તિજોરી નિયમના ફોર્મ 42 મુજબ કયું રજિસ્ટર રાખવું? ચેક રજિસ્ટર. 314 પેશગીની બાબતે તિજોરીની વત્તા અને ઓછાની યાદીમાં કોણ સુધારો કરાવી શકે? એકાઉન્ટન્ટ જનરલ. 315 બોર્ડ કે કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા બિનરાજપત્રિત સરકારી કર્મચારીઓના કિસ્સામાં વ્યાજુકી અંગત પેશગીની મંજૂરી કોણ આપે? જે તે જિલ્લાના તિજોરી અધિકારી. 313 તિજોરી, પગાર અને હિસાબ કચેરીમાં છેતરપિંડીથી રજૂ કરાતા બિલોને અટકાવવા કચેરી વડાઓએ ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ 25B મુજબ કયા રજિસ્ટર મારફતે બિલો તિજોરીમાં મોકલવા? બિલ ટ્રાન્ઝિટ રજિસ્ટર. 317 અવર જવર પુસ્તિકાના કથા કોલમમાં ચેક મળ્યાની નોંધ કરવાની હોય છે. 318 મશીન વડે નાખેલા પાના નંબરવાળી ગુજરાત તિજોરી નિયમના ફોર્મ 5 મુજબની પહોંચ બુક ક્યાંથી મળે? સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીના નિયામક. 319 અનધિકૃત ઉમેરો અગર ઉચાપતની મક્યતા નિવારવાના હેતુથી પહોંચ લખવા માટે શાનો ઉપયોગ કરવો? 2 બાજુ કાર્બન હોય તેવા કાર્બન પેપર. 320
રાજ્યની આવક અંગે સરકારી અધિકારીઓને મળેલા અથવા અપાયેલા સઘળા નાણાં શક્ય હોય ત્યાં સુધી ત્યાર પછીના કેટલા દિવસમાં તિજોરી કે બેંકમાં ભરી દેવા જોઈએ. 2 દિવસમાં 321 સરકાર વતી નાણાં સ્વીકારનાર દરેક અધિકારીએ ગુજરાત તિજોરી નિયમના ફોર્મ 2 મુજબ શું રાખવું જોઈએ? રોકડ મેળ 322 રોકડ પેટીઓની બીજી ચાવીની તપાસ તેમજ તે રજિસ્ટર ક્યારે પ્રમાણિત કરવાનું હોય છે? એપ્રિલ માસમાં 323 રોકડ મેળમાં ભૂલ જણાય તો કઈ શાહીથી ખરી નોંધ કરી સુધારવામાં આવે છે? લાલ 325 બેંક તિજોરીમાં રૂ. 5000ની વધુ નાણાં લાવવા કે લઈ જવા બે પૈકી એક કઈ વ્યક્તિ હોવી જોઈએ? કારકુન કે કેશિયર 326 જે વ્યક્તિના પગાર બિલેથી મૂળ જગાએ આવકવેરાની કપાત કરવામાં આવી હોય તેવા કરની કપાતની પહોંચ ચૂકવણી અધિકારીએ ગુજરાત તિજોરી નિયમના કથા કોડ મુજબ આપવાની હોય છે. 27 327 મુસાફરી ભથ્થા અંગેની પેશગીઓની વસૂલાત પગાર બિલમાંથી પેશગી ઉપાડ્યાના કેટલા સમય પછી કરવી? 3 માસ 328 પુરવઠો અને સેવાઓનો ખર્ચ એટલે સંબંધિત ખાતાના તકનીકી કામકાજ અંગેનો ખર્ચ. 329 સરકારી નાણાંમાંથી કરવામાં આવતા ખર્ચ અંગે દરેક રાજ્ય અધિકારીએ શું કરવું? વ્યવહારુ ડહાપણવાળી વ્યક્તિ પોતાના નાણાં ખર્ચવામાં રાખે તેવી જ ચીવટ. 330 શિક્ષણ નિયામકને હસ્તક રહેતા વિવેકાધીન અનુદાન કયા હેતુ માટે વપરાય છે? વિદ્યાર્થીના પ્રવાસ 331 વિવેકાધીન અનુદાનમાંથી થતું ખર્ચ કોની નિસાબ તપાસથીને આધીન રહે છે? એકાઉન્ટન્ટ જનરલ 332 બિલ સાથે મોકલવામાં ન આવેલ હોય તથા કચેરીમાં દફતરે કરાયેલ હોય તેવા પેટા વાઉચરો કેવી રીતે રદ કરવા? રબરના સિક્કાથી કે લાલ શાહીથી આડો શેરો મારી. 333 પેટા વાઉચરોને ઓછામાં ઓછો કેટલો સમય સાચવવાના હોય છે? 3 વર્ષ 335 કાયમી પેશગીની રકમ કોણ નક્કી કરે છે? સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગ. 336 કચેરીમાં ખરીદીથી અથવા બીજી રીતે મેળવેલ પ્લાન્ટ, યંત્ર સામગ્રી, ફર્નિચર અને જડિત સામાન જેવી ડેડસ્ટોકની બધી ચીજ વસ્તુઓની યાદી મુ. આ. ખ. નિયમોના કયા નમૂના મુજબના રજિસ્ટરમાં રાખવી? 8 337 નિયત પત્રકમાંની નોંધો સાથે ખરેખર સ્ટોકને સરખાવી માલસામાનના સ્ટોક ચકાસી કચેરીના વડાએ દર વર્ષે કયા માસમાં ખાતાના વડાને પ્રમાણપત્ર મોકલવાનું હોય છે? જૂન 338 સરકારી મકાનોનો કબજો ધરાવતા મુલકી સેવામાંના અધિકારીઓ પાસેથી ભાડું કયા ખાતાના હોય છે? જાહેર બાંધકામ ખાનું 339 જંગમ મિલકતના ડેડસ્ટોક રજિસ્ટરના નમૂનાનું ફોર્મ નીચેના પૈકી કયું નિયત સી છે? ફોર્મ નં. 8 340 ઉપાડ અધિકારી નીચેનામાંથી શાને માટે જવાબદાર રહેશે? તમામ. 1 વાઉચરો નિયમોનુસાર તૈયાર કરવામાં આવે. 2 થઈ શકતા વિનિયોગની મર્યાદામાં રહી ખર્ચ કરવા. 3 મૂળ વિનિયોગ કરતા ખર્ચ વધી ગયું હોય વધવાના કખવ હોય માટે જરૂરી વનવસેક્સ. 341 આકસ્મિક ખર્ચનું રજિસ્ટર તિજોરી નિયમોના કથા કોડ અનુસાર નિભાવવામાં આવે છે. 342 હિસાબ તપાસની કચેરીને મોકલાવા પડતા પેટા વાઉચરો કોણ કરે? હિસાબ તપાસની કચેરી. 343 ધ્વજ અને દોરડાના નવીનીકરણ માટેનું ખર્ચ. આકસ્મિક ખર્ચમાંથી. 343 કચેરીના ફર્નિચરમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? તમામ. 1 લોખંડના કબાટ. 2 સ્ટોર વેલ. 3 રેકર્ડ મૂકવાના ઘોડા. 344 સામાન્ય નિયમ તરીકે સ્થાનિક બનાવટ તાળાં કોની પાસેથી મેળવવા? મધ્યસ્થ માલસામાન ખરીદ કાર્યાલય.
345 સાયકલ અને ઘડિયાળ સરકારી અધિકારીઓને કોણ પૂરાણ પાડે? નિયામક, સરકારી મુદ્દ અને લેખન સામગ્રી. 346 વર્ષ દરમિયાન જેમાં વસવાટ કરવામાં આવ્યો હોય તેવા મકાનો અનાળપત્રક મું. આ કે ની નીચેનામાંથી કયા ફોર્મમાં તૈયાર કરાય છે? ફોર્મ નં. 10. 347 ખાસ આકસ્મિક ખર્ચ એટલે ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી વગર ન કરી શકાય તો આવર્તક કે અનાવર્તક ખર્ચ. 348 સરકારી હિસાબનું માળખું નીચેના પૈકી શામાં વિભાજિત કરવામાં આવે છે? તમામ. 1. રાજ્યનું એકત્રિત ફંડ. 2. રાજ્યનું આકસ્મિક ફંડ. 3. રાજ્યનો જાહેર હિસાબ. 349 મહેસૂલી હિસાબમાં શાનો સમાવેશ થાય છે? સરકારના આવક અને ખર્ચનો હિસાબ. 350 આકસ્મિક ફંડ કોના હસ્તક રાખવામાં આવ્યું છે? રાજ્યપાલશ્રી. 351 કોઈ પણ સદરનું નામ દાખલ કરવા, રદ કરવા અથવા હાલના સદરમાં ફેરફાર કરવા કોની મંજૂરી જરૂરી બને છે? હિસાબના કંટ્રોલર જનરલ. 352 વિધાનસભા સમક્ષ રજૂ કરવા માટે અંદાજિત આવક અને ખર્ચનું વાર્ષિક પત્રક અને ખર્ચના પૂરક અંદાજ તૈયાર કરવાની જવાબદારી કોની છે? નાણાં વિભાગની. 353 નાણાં વિભાગ સરકારે મંજૂર કરેલા અંદાજ સંકલિત કરી નીચેના પૈકી કોને વિધાનસભા સમક્ષ રજૂ કરે છે? તમામ. વાર્ષિક નાણાકીય પત્રક. 2. આવકના વિગતવાર અંદાજ. 3. અંદાજપત્રની યાદી સહિતનું ખર્ચનું વિગતવાર વિભાગવાર અંદાજપત્ર. 354 ગુજરાત વિધાનસભાના નિયમો હેઠળ માંગણીઓના મતદાન માટે પરવાનગી અપાયેલ દિવસોની સંખ્યા કેટલી? 14. 355 વિધાનમંડળ વિશ્વાસ પ્રસ્તાવ પસાર કરે અને કોણ એને મંજૂરી આપે ત્યારે એ વિનિયોગ અધિનિયમ બને? રાજ્યપાલશ્રી. 356 સચિવાલયના વિભાગોએ તેમજ નિયંત્રણ અધિકારીઓએ નાણાકીય વર્ષ દરમિયાનના ખર્ચ માટે તાબાના સત્તાધિકારીઓને એમના હસ્તક મુકાયેલી ગ્રાન્ટની રકમની જાણ ક્યારે કરવી? એપ્રિલના પહેલા અઠવાડિયામાં. 357 ભારતીય રિઝર્વ બેંકને જે તે વર્ષ માટેની આંતર સરકારી સરભર કરવાની કઈ તારીખ સુધી છૂટ છે? 24મી એપ્રિલ. 358 એક જ માંડ વિનિયોગની અંદર એક મુખ્ય ગાન અથવા પેટા સદમાંથી બીજા મુખ્ય ગૌણ અથવા પટા સદરમાં પુનઃવિનિયોગ કરવાની સત્તા કોને છે? સચિવાલયના વહીવટી વિભાગોને. 359 વર્ષ દરમિયાન વિચારણા માટે આવતી નવી યોજનાઓ કોણ ચકાસે? ખર્ચ અગ્રતા સમિતિ. 360 અંદાજ અધિકારી, નિયંત્રણ અધિકારીએ આવકના અંદાજ વહીવટી વિભાગને મોડામાં મોડા ક્યારે મોકલવા? 1લી સપ્ટેમ્બર. 361 લોન અને પેશગીઓ તથા મૂડીને લગતા અંદાજ તૈયાર કરીને નાણાં વિભાગને ક્યાં સુધી મોકલવાના હોય છે? 15મી ઓક્ટોબર. ખાતાકીય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમ માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નિયમિત રૂપે વિડીયો અપલોડ કરી દેવામાં આવશે તો વધુમાં વધુ મિત્રો સાથે જોડશો જેથી અમે પણ નિયમિતપણે વિડીયો અપલોડ કરતા રહીએ. આભાર. આરોગ્ય વિષયક કોઈ પણ પરીક્ષા માટે અમારી ચેનલ 8MPHW3 જોઈન કરો.